મોદીના પ્રધાનમંત્રી પર આકરા પ્રહારો, દેશપ્રેમના નામે રાષ્ટ્રીય સંપત્તિ વેચવાનો લગાવ્યો આક્ષેપ. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રચાર અર્થે હુગલી પહોંચેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક જંગી જનસભાને સંબોધતા કેન્દ્રની સત્તાધારી ભારતીય જનતા પક્ષ સરકાર વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે પ્રધાનમંત્રીના રાષ્ટ્રવાદ પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે એક તરફ સરકાર દેશભક્તિની વાતો કરે છે અને બીજી તરફ દેશના મહત્વના જાહેર સાહસો તેમજ સંસાધનોને પસંદગીના ઉદ્યોગપતિઓને સોંપી રહી છે. આ સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદની સમક્ષ તેમણે રોજગાર અને આર્થિક અસમાનતાના મુદ્દાઓને પણ પ્રાધાન્ય આપ્યું હતું. રાજકીય વિશ્લેષણ મુજબ રાહુલ ગાંધીના નિવેદનનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારની મુક્ત બજાર નીતિ અને જાહેર ક્ષેત્રના એકમોના ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે કે વિનિવેશની પ્રક્રિયાને જનતા સમક્ષ નકારાત્મક રીતે રજૂ કરવાનો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે બંદરો, હવાઈ મથકો અને અન્ય પાયાની માળખાગત સુવિધાઓ ખાનગી હાથોમાં સોંપવાથી દેશના સામાન્ય નાગરિકોના હિતોને નુકસાન થઈ રહ્યું છે. વિરોધ પક્ષના નેતા તરીકે તેમણે સરકારને ઘેરતા કહ્યું હતું કે સાચો દેશપ્રેમ દેશની સંપત્તિનું રક્ષણ કરવામાં છે, નહીં કે તેને વેચવામાં. अडानी नाम सुना है आपने? नरेंद्र मोदी अडानी को पूरा देश बेच रहा है. एयरपोर्ट, पोर्ट्स, इंफ्रास्ट्रक्चर, सोलर पावर, विंड पावर, सीमेंट, सारा का सारा नरेंद्र मोदी अडानी जी को पकड़ा रहा है. ये इसका सच्चा नाम अडानी नहीं है. कंपनी का सच्चा नाम अडानी नहीं है. सच्चा नाम मोदानी होना चाहिए. मोदानी. क्योंकि जो भी ये करता है नरेंद्र मोदी, ये 2-3 अरबपतियों के लिए करता है. और अडानी कंपनी का पूरा फाइनेंशियल रिकॉर्ड डोनाल्ड ट्रंप के हाथ में है. इसलिए डोनाल्ड ट्रंप ने नरेंद्र मोदी को पकड़ रखा है और जो भी डोनाल्ड ट्रंप चाहता है वो नरेंद्र मोदी करता है. अगर नरेंद्र मोदी कहता है, अगर डोनाल्ड ट्रंप कहता है नरेंद्र मोदी जंप मारो, झटके से नरेंद्र मोदी जंप मारता है. अगर नरेंद्र मोदी को डोनाल्ड ट्रंप कहता है जाओ इजराइल जाओ, 2 मिनट के अंदर नरेंद्र मोदी इजराइल पहुंच जाता है. तो सबसे कहते हैं कि देशभक्त हैं, मगर इनका पहला काम देश को बेचने का है. सही बात? ये बंगाल का हर व्यक्ति जानता है. और पिछले 10-12 साल इनकी सरकार ने गरीबों के लिए कुछ नहीं किया. जो भी ये करते हैं अरबपतियों के लिए करते हैं, अडानी अंबानी जैसे लोगों के लिए करते हैं.